ડભોઈ મહાકાલી ધામે કન્યા પૂજન કન્યા ભોજનનો ભવ્ય ધાર્મિક પ્રસંગ ડભોઈના મહાકાલી ધામ ખાતે કિન્નર વૈશાલી માસી તથા તેમના ગ્રુપ દ્વારા કન્યા પૂજન અને કન્યા ભોજનનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. પાવન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. માતાજીના જયઘોષથી સમગ્ર મહાકાળી ધામ ભક્તિમય થઈ ગયું હતું. ડભોઈ ખાતે મહાકાળી ધામમાં કિન્નર વૈશાલી માસી તથા તેમના ગ્રુપ દ્વારા ભક્તિભાવપૂર્વક કન્યા પૂજન અને કન્યા ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કન્યાઓનું વિધિવત પૂજન કરી તેમને ભોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દશા માતાજીની ભવ્ય આરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી માતાજીના દર્શન અને આરતીનો લાભ લીધો હતો. ભક્તોએ પરિવારની સુખ શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી. વંદે વડોદરા ન્યૂઝ. નમસ્કાર. જય માતાજી. હું બોલો વૈશાલી માસી મહાકાળી ધામ ડભોઈ થી. અમને ડીશો આપી છોકરીઓ જમાડી 1000, પણ અમે તો સેવા કરી, પણ વિડીયો ના માધ્યમથી જો બધાને સેવા કરવાની તક મળી તો બીજા સેવા કરવા આવ્યા. આખો ડીશો નો સામાન આપ્યું, પેન, પેન્સિલ, ફૂલપટ્ટી, રબર, પંચો બધું આપ્યું. અમે તો ડીશો આપી 1000, પણ અમને પણ સેવા કરવાનો મોકો મળ્યો તે પણ લઈને આવ્યા. તો કેટલા એવા બાળકો છે કે હૈયો બાળકોને ઉમંગ વાતાને લઈને જાય. માતા બોલ દશા માં. જય માતાજી મિત્રો, જય મોમાઈમાં, જય દશામાં, જય મહાકાળી, જય મા મેલડી. ખાસ કરી આજે ડભોઈ નાંદોલી ભાગોળ અને અમારા વૈશાલી માસી મહાકાળી ધામ આજે માં દશામાના દર્શન કરી પાવન થઈ ગયા અને માતાજીના આરતીના દર્શન કરી ખૂબ પાવન થયા. અને અહીંયા આવ્યા પછી એવું લાગે છે કે મારી મહાકાળી હાજરા હજુર બેઠી હોય. અને અહીંયા આવ્યા પહેલી વાર જ હું આવ્યો છું. આમ તો માસી સાથે ઘણા ટાઈમથી સંબંધ છે, પણ આજે આરતીનો લાવો મળ્યો અને મહાકાળીના, મોમઈના, મેરડીના દર્શન કરવાનો લાવો મળ્યો અને બધાનો પ્રેમ જોઈ અને ખૂબ આનંદ થયો. જય દશામાં.